પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ કે પ્રક્રિયા A to B નો દર અચળાંક, બરાબર, દર અચળાંક આપ્યો છે. એકમ જોવો તમે, કોના જેવો? પ્રક્રિયા વેગ જેવો નથી. તો પ્રક્રિયા કયા ક્રમની હોય? આ શૂન્ય ક્રમની હોય. કેના આધારે મેં નક્કી કરી લીધું? આના આધારે નક્કી કરી લીધું, એના એકમના આધારે. K બરાબર 0.6 into 10⁻³ જેનો એકમ છે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એની સાંદ્રતા 5 મોલર હોય, બરાબર. 20 મિનિટ પછી બી ની સાંદ્રતા શોધો. બોલો લ્યો, ગજબ કહેવાય ને. આપણી સાથે મજાક કરી રહ્યા એવું નથી લાગતું તમને? તમને અહીંયા પ્રશ્નની અંદર એક તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે નહીં, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, અને એમાંય નિપજની સાંદ્રતા માંગી. બોલો ભાઈ, આને હવે ક્યાં આપણે ગોતવા જવા? નિપજની સાંદ્રતા માંગી. યાર અઘરું થઈ જાય, અઘરું થઈ જાય. પણ ચિંતા છોડો, કારણ કે આપણે છીએ અહીંયા સોલ્વ કરવા માટે. બી ની સાંદ્રતા માંગી છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર કે આ થઈ જાય એ ની 0 ઘાત. યસ ઓર નો? તો વેગ બરાબર થઈ ગયું કે યસ ઓર નો? યસ 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 યસ. ચાલો ભાઈ, હવે મને તમે એમ કહો કે જો સાંદ્રતા આ રીતની માગેલી હોય, બરાબર, તો 0 ક્રમની પ્રક્રિયા છે, વેગ તમને અહીંયા કંઈક આપેલો છે, કે પણ તમને આપેલો છે, બી ની સાંદ્રતા જરૂર હોય તો સિમ્પલ વસ્તુ આપણે કરતા હતા. વેગ બરાબર આની માટે લખું શું થાય? -dA/dt થાય, ઇઝ ઇક્વલ ટુ +dB/dt થાય. યસ. તો આને હું વેગ બરાબર બી ના છેદમાં ટી નો કહી શકું? યસ. તો બી બરાબર વેગ ઇન્ટુ ટી થઈ ગયું. યસ. તો વેગ બરાબર શું થઈ જાય? કે ઇન્ટુ ટી થઈ ગયું, કારણ કે અહીંયા જો વેગ બરાબર કે છે જ. અને કે જે છે એ આપણને આપ્યો છે મિત્રો 0.6 × 10⁻³ અને સમય જે છે તમને આપવામાં આવ્યો છે અહીંયા 20 મિનિટ, બરાબર છે. પરંતુ સમય જે છે મિનિટમાં છે અને એકમમાં સેકન્ડ આપ્યું છે. તો આ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરશું તો 20 × 60 આવશે, બરાબર. તો 0.6 × 20 × 60, તો જવાબ આવશે મિત્રો 720 ભાગ્યા 10⁻³ કરું તો 0.7 મોલારિટી તમારી બનશે સાંદ્રતા. ઓપ્શન નંબર 3. ગજબ ગજબ ક્વેશ્ચન યાર, ગજબ ક્વેશ્ચન. ઠીક કરી નાખજો.